everyone, welcome to IPS e-learning program. Unit number 4, Call of the Hills એટલે કે ટેકરીઓનું આકર્ષણ. અત્યાર સુધી આપણે યુનિટ્સ એન્ડ પોએમ્સ કમ્પ્લીટ કર્યા. હવે યુનિટ 4 તરફ આપણે જઈ રહ્યા છીએ. ત્યારે પણ સેમ તમારે પહેલાં પ્રી ટાસ્ક આપેલું છે. તો આજ પ્રી ટાસ્કમાં આજે આપણને એક પોએમ આપેલી છે. એ પોએમ છે જ્હોન કીટ્સ નામના કવિની. જ્હોન કીટ્સ નામના કવિ છે. ઘણા વર્ષો પહેલાં ઇંગ્લિશ લિટરેચરમાં એટલે કે અંગ્રેજી સાહિત્યમાં મહાન કવિ થઈ ગયા. એમણે ખૂબ જ બધી કવિતાઓ લખી છે ને મહાન કવિઓમાંના એક કવિ આજે એક એમના અને કબૂતર વચ્ચેની એક મસ્ત પોએમ રચી છે. એ પોએમ આપણે જોઈએ. I had a dove and the sweet dove died. ફર્સ્ટ લાઇનમાં તમને કીધું છે I had a dove. હેવ અથવા તો હેઝ નથી. હેઝ નથી તો શું છે? હેડ છે, એટલે કે ભૂતકાળમાં થઈ ગયું હશે. I had a dove and the sweet dove died. મારી પાસે કબૂતર હતું અને તે કબૂતર મૃત્યુ પામ્યું હતું. And I have thought it died of grieving in the bracket sorrow. ગ્રીવિંગનો સિમિલર વર્ડ આપેલો છે સોરો એટલે કે દુઃખ. એન્ડ આઈ હેવ થોટ એટલે કે હું એવું વિચારું છું, મને એવું લાગે છે કે ઇટ ડાઈડ ઓફ ગ્રીવિંગ, એને કંઈક દુઃખ હશે, કંઈક ઉદાસ એવી કંઈક વાત હશે એના જીવનમાં કે એને એવું થયું હશે કે એ મૃત્યુ પામ્યો હશે. ઓ વોટ કુડ ઇટ ગ્રીવ ફોર? ઇટ્સ ફીટ વેર ટાયર્ડ વિથ અ સિલ્કન થ્રેડ ઓફ માય ઓન હેન્ડ્સ વિવિંગ. થર્ડ લાઇનમાં શું કીધું છે? ઓ વોટ કુડ ઇટ ગ્રીવ ફોર? ગ્રીવ ફોર એના માટે દુઃખ શું હોઈ શકે? એટલે કે કબૂતર છે, પંખી છે, એને માટે દુઃખ એટલે શું? એને શું દુઃખ હોઈ શકે વળી? ઇટ્સ ફીટ વેર ટાયર્ડ with silken thread of my own hands weaving. Tired બાંધી દેવું, to tie. With a silken thread of my own hands weaving. રેશમી દોરાથી of my own hands weaving. weaving એટલે કે વણાટકામ. મેં મારા હાથેથી રેશમી દોરો વણેલો હતો, એના દ્વારા એના પગ બાંધી દીધા હતા. ફીટ એટલે કે પગ. સ્વીટ લિટલ રેડ ફીટ વાય શુડ યુ ડાય? ક્વેશ્ચન પૂછે છે. સ્વીટ લિટલ રેડ ફીટ એના પગને કહીને કે તારા પગ તો કેટલા સુંદર હતા, સ્વીટ હતા. વાય શુડ યુ ડાય? તું કેમ મૃત્યુ પામ્યો? એ કબૂતરની યાદમાં પ્રશ્ન પૂછે છે કે તું કેમ મૃત્યુ પામ્યો? તો અહીંયા આપણને ખબર પડે કે કવિએ એના પગ રેશમી દોરાથી બાંધી દીધા હતા. એનો મતલબ કે ક્યાંય ઉડી શકે નહીં, ક્યાં હલનચલન કરી શકે નહીં. તો એટલે કે કવિ વિચારે છે કે મેં એના પગ રેશમી દોરાથી બાંધી દીધા છે, તો એને એ વાતનું દુઃખ હશે ને મૃત્યુ પામ્યો હશે. આગળ છે વાય શુડ યુ લીવ મી સ્વીટ બર્ડ? વાય ફરીથી ક્વેશ્ચન કરે છે કે વાય શુડ યુ લીવ મી? લીવ મી, લીવ છોડી દેવું, છોડી જવું. સ્વીટ બર્ડ વાય? સુંદર પક્ષી કેમ? યુ લીવડ અલોન ઇન ધ ફોરેસ્ટ ટ્રી. lived alone. alone એટલે કે એકલું, lonely. You lived alone in the forest tree. forest એટલે કે જંગલ. જંગલના ઝાડ ઉપર તું એકલું રહેતું હતું. Why pretty thing would you live with me? Why pretty thing એને કેવું મસ્ત કીધું છે. pretty thing એટલે કે સુંદર પક્ષી કેમ? વુડ યુ લીવ વિથ મી? શું તું મારી સાથે રહીશ? પ્રશ્ન પૂછે છે. આઈ કિસ્ડ યુ ઓફ્ટ એન્ડ ગેવ યુ વ્હાઇટ પીસ ઇન ધ બ્રેકેટ પીનટ્સ. પીસ એટલે કે વટાણા. પીનટ્સ એટલે કે મગફળી.
આઈ કિસ્ડ યુ ઓફ, કોઈક વાર હું તને પ્રેમથી ચૂમતો હતો. એન્ડ ગેવ યુ વ્હાઇટ પીસ ઇન ધ બ્રેકેટ પીનટ્સ, અને તને ખાવા માટે હું વટાણા અથવા તો મગફળી આપતો હતો. વાય નોટ લીવ સ્વીટલી એઝ ઇન ધ ગ્રીન ટ્રીઝ, ફરીથી ક્વેશ્ચન પૂછે છે કે વાય નોટ લીવ સ્વીટલી એટલે કે તું શાંતિથી કેમ ન રહી શક્યો, કેમ ન જીવી શક્યો. એઝ ઇન ધ ગ્રીન ટ્રીઝ, ગ્રીન ટ્રીઝ એટલે કે લીલા વૃક્ષોની જેમ તું શાંતિથી કેમ ન રહી શક્યો. જ્હોન કીટ્સ નામના કવિ છે, જ્હોન કીટ્સ નામના કવિએ મસ્ત લખ્યું છે કે એક કબૂતર હતું એમની પાસે અને એ મૃત્યુ પામ્યું. કેમ મૃત્યુ પામ્યું? તો કે એ વિચારે છે કે મેં રેશમી દોરાથી એના પગ બાંધી દીધા હતા. મે બી એટલે કે શાયદ બની શકે એવું કે એને એ વાતનું દુઃખ હશે, એ ક્યાંય હલનચલન ન કરી શકે, ક્યાંય ઉડી ન શકે, એટલા માટે એને એ દુઃખી થતો હશે અને એ મૃત્યુ પામ્યો હશે. તો આ પોયમ સમજવાની એટલે છે કે આપણે પશુ પંખીઓને પાળીએ છીએ, બરાબર છે આપણે પાળીએ છીએ, પણ એને એટલા પણ બંધનમાં ન લાવવા કે એ પોતાની સ્વતંત્રતા ગુમાવી દે, એને પછી ગમે નહીં આપણી સાથે રહેવું. જો કવિએ, જ્હોન કીટ્સ કવિએ એના પગ બાંધી દીધા ન હોત તો એ એની ઈચ્છા પ્રમાણે ઉડી શકત, એને જ્યાં જવું હોત ત્યાં જઈ શકત અને પાછો પણ આવી જાય. એને સ્વતંત્ર રાખ્યો હોત તો એની ઈચ્છા પ્રમાણે કંઈ પણ કાર્ય કરી શકત અને કવિ સાથે પણ રહે, મૃત્યુ પામ્યું ન હોત. તો આપણને એ જ જાણવા મળે છે, શીખવા મળે છે કે કોઈ પણ વ્યક્તિને કે પશુ પંખીઓને એટલા બંધનમાં ન લાવવા કે એમને પછી સફોકેશન એટલે કે ગૂંગળામણ થાય કોઈ પણ સંબંધથી. તો જો પોપટને પાંજરામાં રાખીએ તો બરાબર છે, આપણે એને પાડીએ, પણ એને પણ પાંજરામાં રહેવું ગમે? તો કે ના જ ગમે. એને પણ કોઈક વાર આઝાદી જોઈએ, ફ્રીડમ, સ્વતંત્રતા જોઈએ કે એની ઈચ્છા પ્રમાણે, એની મરજી પ્રમાણે ગમે ત્યાં ઉડી શકે, એને જે ખાવું હોય તે બહાર જઈને ઉડીને ખોરાક લઈ શકે. પણ એને પાંજરામાં રાખો તો એને ગૂંગળામણ જ થાય. તો એટલા માટે આપણે પશુ પંખીઓને વ્યવસ્થિત રીતે રાખવા જોઈએ, નહીં કે એટલા બધા બંધનમાં. ઠીક છે, તો ચલો આગળ જોઈએ ટ્રુ એન્ડ ફોલ્સ. નાઉ માર્ક ટ્રુ ઓર ફોલ્સ. ફર્સ્ટ, ધ ડવ વોઝ લિવિંગ અ કમ્ફર્ટેબલ લાઈફ. આ સેન્ટેન્સ સાચું છે કે ખોટું? ડવ એટલે કે કબૂતર એ શાંતિથી આરામદાયક રીતે એનું જીવન જીવતો હતો. તો ટ્રુ આવે કે ફોલ્સ? તો કે ફોલ્સ. જો એ આરામદાયક રીતે જીવન જીવતો હોત તો એ મૃત્યુ પામ્યો ન હોત. એમાં છે ફર્સ્ટ, false. The dove was happy because it was tied with a silken thread. કબૂતર છે એ ખુશ હતું કેમ કે રેશમી દોરાથી એના પગ બાંધી દેવામાં આવ્યા હતા. તો કે ના, કબૂતરના પગ રેશમી દોરાથી બાંધી દેવામાં આવ્યા હોય તો એ ક્યારેય પણ ખુશ રહી શકે નહીં. તો આ સેન્ટેન્સ પણ ખોટું છે. The poet took good care of the dove. પોએટ એટલે કે કવિ, કવિ છે એ સારી રીતે કબૂતરની સંભાળ રાખતા હતા. તો કે હા, એ સાચું છે, ટ્રુ. The poet does not understand the reason of the dove's sadness. કવિ છે એ કબૂતર ઉદાસ હતું એ રીઝનને, એ કારણને સમજી શક્યા નહીં. તો કે આ સેન્ટેન્સ સાચું છે. જો એમને રીઝન ખબર પડી ગઈ હોત તો સારું જ હતું. એ તો જસ્ટ ગેસ કરતા હતા, વિચારતા હતા કે કદાચ કે મેં એના પગ રેશમી દોરાથી બાંધી દીધા છે એટલા માટે મૃત્યુ પામ્યો હશે. The dove was stupid not to live with the poet. કબૂતર છે સ્ટુપિડ એટલે કે મૂર્ખ હતું એટલે એ કવિ સાથે રહેતું ન હતું. તો કે એ તો ખોટું છે. કોઈક વારે કવિ સાથે, કોઈક વાર નહીં પણ તો એ કવિ સાથે જ રહેતું હતું. આ સેન્ટેન્સ ફોલ્સ. The dove was unhappy because it was not free. યસ, સાચું છે, ટ્રુ છે.
ધ ડવ વોઝ અનહેપી બીકોઝ ઇટ વોઝ નોટ ફ્રી. ફ્રી એટલે કે સ્વતંત્ર. કબૂતર છે નાખુશ હતું, અનહેપી હતું કેમ કે સ્વતંત્ર ન હતું. તો આ સેન્ટેન્સ એકદમ સાચું છે. ટ્રુ. છઠ્ઠામાં આવશે ટ્રુ. બીમાં છે કમ્પ્લીટ ધ ડાયલોગ બિટવીન ધ પેરોટ ઇન ધ કેજ એન્ડ ધ પેરોટ ઇન ધ ટ્રી. વર્ક ઇન પેર્સ. તમને અહીંયા ડાયલોગ આપેલા છે મીઠું અને સ્વીટું કરીને. ધ પેરોટ ઇન ધ કેજ એટલે કે પાંજરામાં રહેલો પોપટ અને ધ પેરોટ ઇન ધ ટ્રી ઝાડ ઉપર રહેતા પોપટ વચ્ચેનો ડાયલોગ એટલે કે સંવાદ આપેલા છે. અને અહીંયા બ્લેન્ક આપેલી છે, એમાં સેન્ટેન્સ આપણે લખીને ફિલઅપ કરવાના છે. વર્ક ઇન પેર્સ એટલે કે ગ્રુપમાં કામ કરવાનું છે. તો ચલો જોઈએ આગળ. યુ કેન બિગિન લાઈક ધીસ. ધ પેરોટ ઇન ધ કેજ પાંજરામાં રહેલો પોપટ બોલે છે હાય આઈ એમ મીઠું. હુ આર યુ એટલે કે હાય હું મીઠું છું, મારું નામ મીઠું છે, તમે કોણ છો? ધ પેરોટ ઇન ધ ટ્રી ઝાડ ઉપર રહેતો પોપટ આન્સર આપે છે રિપ્લાઇડ આઈ એમ અ પેરોટ આઈ ડોન્ટ હેવ અ નેમ. હું પોપટ છું, મારું કોઈ જ નામ નથી. મીઠું સેડ ઓકે આઈ વિલ કોલ યુ સ્વીટુ. મીઠું પછી કહે છે કંઈ વાંધો નહીં, તારું નામ ના હોય તો હું તને સ્વીટુ નામથી બોલાવીશ. સ્વીટુ રિપ્લાઇડ આઈ ડોન્ટ માઇન્ડ એટલે કે મને કંઈ જ વાંધો નથી. બટ આર યુ હેપી ઇન ધીસ કેજ પણ તું આ પાંજરામાં રહે છે તો તું ખુશ છે? મીઠું રિપ્લાઇડ હવે મીઠું શું આન્સર આપશે? પાંજરામાં રહેતો પોપટો એ ખુશ હોય? તો કે ના, એને પણ કોઈક વાર સ્વતંત્રતાની જરૂર પડે. મીઠું રિપ્લાઇડ No, I don't like living in this small cage. No. મીઠું રિપ્લાઇડ નો આઈ ડોન્ટ લાઇક લિવિંગ ઇન ધીસ સ્મોલ કેજ એટલે કે ના, મને આ નાનકડા પાંજરામાં રહેવું ગમતું નથી. સ્વીટુ સેડ વિલ યુ કમ વિથ મી ઇન ધ ફોરેસ્ટ. ક્વેશ્ચન પૂછે છે સ્વીટુ આસ્ક્ડ કે વિલ યુ કમ વિથ મી ઇન ધ ફોરેસ્ટ એટલે શું તું મારી સાથે જંગલમાં આવીશ? પછી મીઠું રિપ્લાઇડ વોટ વિલ વી ડુ ઇન ધ ફોરેસ્ટ. મીઠું અગેઇન ક્વેશ્ચન કરે છે. મીઠું ક્વેશ્ચન વોટ વિલ વી ડુ ઇન ધ ફોરેસ્ટ આપણે જંગલમાં જઈને શું કરશું? તો સ્વીટુ રિપ્લાઇડ સ્વીટુ રિપ્લાય આપે છે. શું રિપ્લાય આપે છે સ્વીટુ? આપણે જાતે લખવાનું છે. સ્વીટુ રિપ્લાઇડ સ્વીટુ રિપ્લાઇડ વી વિલ ફ્લાય ફ્રોમ ટ્રી ટુ ટ્રી આપણે ઉડીશું એક ઝાડ પરથી બીજા ઝાડ ઉપર. વી વિલ ઇટ વોટ વી લાઇક આપણે ખાશું જે આપણને પસંદ છે. વી વિલ બી ફ્રી ટુ લીવ ધ વે વી વોન્ટ ટુ આપણે જે કરવું છે એ કરવા માટે આપણે સ્વતંત્ર હોઈશું. જ્યારે સ્વીટુ ક્વેશ્ચન કરે છે
કે તું મારી સાથે જંગલમાં આવીશ? ત્યારે મીઠું પૂછે છે કે આપણે જંગલમાં જઈને શું કરશું? ત્યારે ફરીથી સ્વીટુ રિપ્લાય આપે છે કે આપણે જે ખાવું હશે એ ખાશું, એક ઝાડ પરથી બીજે ઝાડ ઉપર ઉડશું ને આપણે જે કરવું હશે એ આપણે આપણી મરજી પ્રમાણે કરીશું. આગળ મીઠું, આઈ એમ રેડી, એટલે કે હું તૈયાર છું તારી સાથે આવવા. ઓપન ધ કેજ લાઈક ધીસ, અને પછી એ ઓપન કરે છે, ખોલે છે પાંજરાને. નાવ વોટ વિલ હેપન, અને આગળ શું થશે એ આપણે લખવાનું છે. તો આગળ શું થશે? બંને પોપટ ઉડી જશે અને એમને જે કરવું હશે એ કરશે. સ્વીટુ ઓપન્સ ધ કેજ. પછી આગળ શું થશે? તો કે સ્વીટુ ઓપન્સ ધ કેજ. સ્વીટુ છે પાંજરાને ખોલે છે. બોથ ધ પેરોટ્સ ફ્લાય અવે ઇન્ટુ ધ ફોરેસ્ટ, અને બંને પોપટ ભેગા થઈને ઉડી જાય છે જંગલ તરફ. અહીંયા ડાયલોગ્સ કમ્પ્લીટ. સો ડિયર ફ્રેન્ડ્સ, નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે યુનિટ નંબર 4 જોઈશું, કોલ ઓફ ધ હિલ્સ, એટલે કે ટેકરીઓનું આકર્ષણ. ત્યાં સુધી તમારે આ તમારી બુકમાં લખવાનું છે અને યુનિટ પણ રીડ કરવાનું છે. શું કરવા માટે? તો કે તમારું મોટેથી તમે બોલશો તો તમારા સ્પેલિંગના જે પ્રોનાઉન્સિએશન છે, ઉચ્ચાર છે, એકદમ ક્લિયર સ્પષ્ટ થાય એટલા માટે. થેન્ક યુ.